सीताराम राम राम राजा राम राम राम। सीताराम राम राम राजा राम राम राम। सिया राम 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 राजा राम राम राम। सिया राम 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 राजा राम राम राम। सिया राम 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 राजा राम राम राम। सीताराम राम राम राजा राम राम राम। सिया राम 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 राजा राम राम राम। सदगुरु प्रेम पंथ अति कठिन जैसे खांडा की दार। कहे प्रीतम कोई पोसे करोड़े कोई पार। आज प्रेम भक्ति अंग आज बने क्या पूर्ण करवी એટલે પછી હવે આહાડી બીજ પછી કૃષ્ણ ઉપાસના લેવી। બહુ સરસ કક્કા અને કૃષ્ણ ઉપાસના। સન્મુખ રહેના સિદ્ધ को प्रगट पिना जेर। प्रीतम पंड अग्नि में अगन प्रेम की लहर। तो प्रेम विना प्रभु नहीं मळे। अंतर्जामी अढळक नहीं ढळे। प्रेम विना घट खाली दान। प्रेम विना पंड प्रगट मसान। प्रेम विना प्रभु नहीं मळे। अंतर्जामी अढळक नहीं ढळे। अंतर्जामी एकदम नजीक में नजीक। तो નથી કહેતા ભાઈ એને અઢળક છે કાંઈ જાણે જ નહીં। અઢળક અઢળક માં ખબર પડે ને હે કે એને નાખ્યો માગ નથી અને ભગવાને અઢળક આપ્યું। કોઈ દેના જીવનની મૈલપા લાંબો હાથ ન કરવો પડે। તો નજીકમાં નજીક પરમાત્મા હોવા છતાં સુખરૂપ માયાધિપતિ रिद्धि सिद्धिना दाता આવી અનેક સિદ્ધિઓ જગતની 14 લોકરૂપી એક તરણા સમાન પરમાત્માના સંકલ્પ માત્ર ઉત્પન્ન થનારી। અને એ જો ભગવાનને આરે તમે પ્રેમ કરો ને તો કોઈ જગ્યાએ જીવનમાં ઉણપ ન રહે રે। આપણે વધુ ને વધુ કાંઈક નું કાંઈક જીવ માગે એટલે જીવને ભગવાન ભિખારી છે અને પરમાત્મા દાતાર છે। तो जो भगवान है प्रेम थी जाए तो आ संसार नु कार्य रत पूरु थी जाए। तो प्रेम विना प्रभु नहीं मळे। अंतर्जामी अढळक नहीं ढळे। एकदम नजीक भगवान छे ने तो अनेक दृष्टांतो छे। कर्माबाई नो खीसड़ो भगवाने खाधो। विचार करो। कर्माबाई नो खीसड़ो भगवाने खाधो। जेम मां बाळक भूख्યું થાય અને માં મને ખાવા દે। માં મને ભૂખ લાગી। વિદુરના ઘેરેથી સુલભા અનન્ય પ્રકારનો ભગવાનની ઈચ્છા એક વખત મને ભગવાન મારે આંગણે આવે। એક વખત મારે આંગણે આવે। ई प्रेमने खातर 56 प्रकारना भोग ठुकरावी અને ભગવાન સ્વયં સામે આલીને ગયા। એ કાકા અને કાકી ખટખટાયો દરવાજો। મને ભૂખ લાગી। અને એ સ્થિતિ જેવી હોય અને જ્યારે ભગવાન માંગણી કરે ને તમારા પાસે પેલા કાંઈ નો કાંઈ રહેવા જ ન દે પછી માંગણી કરે। કાંઈ રહેવા ન દીધું। જ્યારે જગતે તરસોડ્યા અપમાન કર્યું દુર્યોધને અને પછી જ ભગવાન અઢળક ઢળ્યા। ક્યારે ઢળે? જ્યાં સુધી તમારે કોકનો આધાર છે, તમારે તમારો આધાર છે કુટુંબનો, સંપત્તિનો, બુદ્ધિનો, વ્યવસાયનો, અને ક્યાં સુધી ભગવાન કારણ કે તમને પ્રેમ ક્યાં છે? નાશવતની માલપા પ્રેમ છે। અને જ્યારે શાશ્વત કેવલ્ય પરમાત્મારે પ્રેમ જાગૃત થાય ને તે ભગવાન અઢળક ઢળશે।
અને દ્રૌપદીને જ્યારે નિરાધાર બની કોઈ પણ પ્રકારનો આધાર ન રહ્યો અને ત્યારે ભગવાન અઢળક ઢળ્યા અને અઢળક ઢળ્યા એટલે છેલ્લા શ્વાસા સુધી ઢળ્યા પછી ક્યારે એને પાછી પાની ન કરી અને એક વખત ભગવાનના દીદાર થાય, એક વખત દર્શન થાય, એક વખત ઝાંખી થાય પછી જાતા નથી. આવી પરમાત્માની કળા છે અને એ ઢળે. તો ભગવાનનું સ્મરણથી રૂપની પ્રસિદ્ધિ થાય. ભગવાનનું સ્મરણ, ભગવાનના નામ હારે પ્રેમ જાગૃત થાય પછી રૂપ. તો કાલે વાત થઈ શબરીબાઈને ભગવાન મળ્યા, શૂર્પણખાને પણ ભગવાન મળ્યા. બેયના પ્રેમની માલપા તફાવત છે. શબરીનો જે પ્રેમ 10,000 વર્ષ સુધી ગુરુની વસનની અને ગુરુના બોલ માથે નિષ્ઠા અને ભગવાન ત્યાં આવ્યા પણ કેવા ઢળ્યા, અઢળક ઢળ્યા. જે યશોદાને સુખ પ્રાપ્ત થયું, કૌશલ્યાને સુખ પ્રાપ્ત થયું, એવું 10,000 વર્ષની પ્રતીક્ષા વ્રેહ જેને કહેવાય, અગ્નિ કહેવાય, પ્રેમ યજ્ઞ અને ભગવાન મોલે પધાર્યા. અને શબરીને ભગવાન ક્યારે મળ્યા? સતત જ્યાંથી સદગુરુ ધારણ કર્યા, જ્યાંથી નામ આપ્યું, વચન આપ્યું, સહિત વસ્તુ પ્રાપ્ત થઈ પછી એક પણ શ્વાસો એને ખાલી નથી જવા દીધો. તો એને શબરીને નિર્વાણ પદ આપ્યું. શૂર્પણખા નું નાક કાન કાપ્યા. ભગવાનના સામીપ્ય ભક્તિનું મહિમા છે પણ શબરી પાસે નામ સ્મરણ અખંડ ચાલુ હતું અને શૂર્પણખા પાસે નામ નહોતું. નામ વિના રૂપની પ્રાપ્તિ નથી થતી. તો ભગવાનનું સ્વરૂપ મોહ કરવાનો નથી, એને પ્રેમ કરવાનો. તો શબરીની આખું એના નેણ, એનું શરીર વૃદ્ધ થઈ ગયું હતું પણ એની માલપા જે ભાવ હતો એ યુવાન હતો. આપણે માલપા ભાવ જ પ્રબળ છે. આપણો ભાવ વૃદ્ધ થઈ જાય, ઢીલા પડી જાય. પણ આપણે ઢીલા પડવાનું કારણ છે આપણે પ્રેમ પદાર્થને કર્યું, પ્રેમ સંસારને કર્યું, પ્રેમ કુટુંબને કર્યું. એટલે કીધું, હું કીધું કે જેસી પૃથ્વી કુટુંબ છે એસી જો સદગુરુ પરમાત્મા રે થાય તો વૈકુંઠ જાતા પલ્લા ન પકડે કોઈ. આને થયો પાંડવો અને કૌરવો હારે રહેતા હતા. સતત 5 પાંડવો, દ્રૌપદી, કુંતા અને એના આખા કુટુંબને, કોને? અર્જુન, એના દીકરા, એના પુત્રવધુ, બધા ભક્તિ અને ભજનને માર્ગે હતા અને સતત પરમાત્માનું સ્મરણ, ભગવાન હારે પ્રેમ હતો તો એનો નિર્વાણ થયા. અને કૌરવો તો હારે જ કરતા હતા, બે દર્શન હારે જ કરતા હતા પણ એને દર્શન ન થયા ભગવાનના, કારણ કે સ્મરણ વિનાનો પ્રેમ અને સ્મરણ વિનાનું રૂપનું પ્રસિદ્ધિ થતી નથી. તો આપણે પણ એ જ ઘટના છે કે સતત આપણે સ્મરણ કંઈક બીજું કરવી છે, ચિતવન બીજું કરવી છે, કાંઈક માંગણી બીજી છે એટલે ભગવાન હારે પ્રેમ થતો નથી. અને ભગવાન હારે પ્રેમ થાય તો અઢળક ઢળી જાય, કોઈ વસ્તુની માંગણી જ ન રહે. આ પ્રેમ માગે નહીં. પ્રેમ છે સમર્પણ કરે, પ્રેમ ત્યાગ કરે, પ્રેમ કંઈક આપે. માગે એ તો સ્વાર્થ છે, માગે એ તો વિકાર છે. અને માગે એટલે કીધું ભગત ભીખ માગે ને માગે ભાંડ, સતી પીટના પીટે ને પીટે સખણી ના. તો ભગવાન પાસે માગવા નથી, પ્રેમ અર્પણ કરે. શબરીએ કાંઈ માગ્યું નહીં, ગીધે કાંઈ માગ્યું નહીં, વિભીક્ષણે કાંઈ માગ્યું નહીં. ભગવાન પાસે એક જ તમારી ભેદ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ આપો, બસ. એટલે પ્રેમનું અંગ હાલે. ભગવાન હારે પ્રેમ કરવાનો અને ભગવાન હારે પ્રેમ કરશો ને એટલે જગત તમારી હારે પ્રેમ કરશે. તમને જગતની માલ પર તમારે દોડવું નહીં પડે, જગત બાસકા નહીં ભરવા પડે. જેટલા મહાપુરુષો, જેટલા ભક્તો ભગવાનને જેને પ્રેમ કર્યો એની ધજા ફરકે. એટલે પ્રેમ છે એ સર્વની ધજા કીધી. કેવી કીધી? એ ફરકે. તો હાસો પ્રેમ એટલે કીધું પ્રેમ વિના પાવે નહીં હુનર કરે 1000, ગુજરી જુઓ ગામો ગામની ન મળે નંદકુમાર. તો પ્રેમ વિના ઘટ ખાલી જાય. આપણા હૃદયની માલપા અનેક પ્રકારની ઈચ્છાઓથી ભરેલું છે, ભરેલું છતાં ખાલી. કારણ કે ભગવાનનું કોઈ પણ સ્મરણ નથી, ભગવાન હારે પ્રેમ નથી, ભગવાન હારે કોઈ પણ સત્કર્મ. કાલે આપણે અમૃતવાણીની માલપા કે
હર વ્યક્તિને સત્કર્મ કરવું જરૂરી છે. એમાં ગુરુમુખીને તો ખાસ ભજન સત્કર્મ જરૂરી, કારણ કે સત્કર્મ વિનાની શાંતિ સુખ પ્રાપ્ત નહીં થાય. તો પેલા સત્કર્મ થાય અને પછી પ્રેરણાથી કોઈ સંતોના દર્શન થાય, સંતોની નજીક થાય અને પછી પ્રેમ લક્ષણા ભક્તિ સદગુરુ પાસેથી પ્રાપ્ત થાય. કારણ કે પ્રેમ જગાડે કોણ? નામ. કોણ જગાડે? નામ. નામથી રૂપ, રૂપથી વ્રેહ અગ્નિ જાગૃત થઈ જાય. ગોપીઓને વ્રેહની માલપા, એની માલપા દેહભાવ છૂટી ગયો, દેહાધ્યાસ છૂટી ગયો. તો આપણે કરવાનો દેહાધ્યાસ ટાળી અને આત્મભાવ પ્રગટવાનો. તો ભક્તિની માલપા એવી છે. એટલે રામદેવજી મહારાજ કીધું કે દેહભાવ મટાડી હરજી તમે આત્મભાવ જાગૃત કરો. પ્રેમથી આત્મભાવ જાગૃત થાય. ભાવની જ કિંમત છે. હેની? આત્મભાવ, દેહભાવ નહીં. દેહ હોય તો હારો મોળો નાના મોટો રાગ દ્વેષની ઉત્પત્તિ કરે. જોઈની માલપા દ્વંદ્વ આવ્યો, વિષમતા આવી ગઈ. પ્રેમની માલપા, સંસારના પ્રેમની માલપા સતત કેવી વિષમતા છે. શું છે? વિષમતા. અને પરિવર્તન, બાપુએ કીધું સંસાર પરિવર્તન છે, જગત પરિવર્તન છે. પરિવર્તન, જગત પરિવર્તન, સંસારની માલપા આપણું મન રહે એટલે તમારું મન પર પરિવર્તન જ રહે. કારણ કે થઈ શકતું નથી. અને સ્થિર મન ન થાય, અસ્થિર મન હોય અને ક્યાં સુધી કોઈ પણ પ્રકારનો આપણને આનંદ પ્રાપ્ત નથી થતો. એક જ જગતની માલપા પરમાત્મા સ્થિર છે. એટલે સુખરામ બાપુએ કીધું અસ્થિર મહેલમાં બોલે 52. કારણ કે જે 52 બારો છે એ સ્થિર છે અને એની હારે પ્રેમ. તો ઈ સદગુરુ આપણને પેલા ભજન આપે અને ભજન કરતા 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 વ્રથીઓ શાંત થઈ જાય. અને પછી ઈ જ પ્રહલાદને અને ધ્રુવને ભીતરની માલપા પરમાત્મા નારાયણ રૂપના દર્શન કર્યા. કારણ કે પેલા પ્રહલાદે અને નારદ મુનિ બે 5-5 વર્ષના બાળકને નામ સ્મરણ આપ્યું. નામથી ને રૂપની ખ્યાતિ થઈને રૂપમાંથી પછી ભક્તિ પ્રાપ્ત થાય. પેલા તો રૂપ સમજવું પડે. આપણે રૂપની માલપા આસક્તિ કરવી છે. એ રૂપની માલપા શું કરવાનું છે? પ્રેમ કરવાનો. કયું રૂપ? તો સુખરામ બાપુ કીધું ઝાંખી વખતે સેવક સૌ કોઈ લળી લળી લાગે પાય. હયાતની માલપા ઝાંખી કરવાની છે. કઈ? કે જગદીશની. અને પ્રેમથી થાય. એટલે કીધું પ્રેમ વિના પંડ પ્રગટ મસાણ. આપણે કીધું કે ભાઈ મસાણની માલપા આપણને ગમે, ગોઠે ગોઠે. મહાનનું નામ લઈને ક્યાં આપણે આઘા ગગડી જાય? ત્યાં નથી જવું. કા જાવ ને? તો આપણું હૃદય, આપણું મન, આપણું ઘર બધું મસાણ જેવું હોય કે ભગવાન હારે પ્રેમ નથી એટલે મહાણ. તો જગતની વાતો ઓછી થાય, જગતનો વ્યવહાર ઓછો થાય. કાંઈક આંતરિક આપણા માટે નિજ સ્વાર્થ કે પોતાનું કાંઈક કલ્યાણ થાય એ માટે ભગવાનનું સતત સ્મરણ. કોઈ પણ કાર્યની માલપા ભગવાનનું સ્મરણ કરો. જેની માલપા તમે હુતા હશો એની માલપા ઉઠશો અને જેની માલપા જાગતા હશો એની માલપા તમે હુહો. તો ભગવાનની માલપા જાગો, ભગવાનની માલપા સુવો. હર ક્રિયા પરમાત્મા કરો. કારણ કે જેની હારે તમને ઠેહ લાગે ને, જેની હારે પ્રેમ હોય ને એનું નામ બહાર નહીં. શીખ ખાવ, ઠેહ કે ઉધર ખાવ, બંગહા ખાવ, જે ખાવ, તમને જેની હારે પ્રેમ હોય ને બહાર નહીં રહે. બહુ દુઃખ પડે. હે બાપા શું થાય? હે સદગુરુ મહારાજ, હે રામ, હે કૃષ્ણ, હે પીર, એ તમને જે સતત સમૃદ્ધિમાં હોય એ તરત બહાર આવે, એ ખ્યાલ આવી જાય. એટલે ત્રિભુવન ધન કહે તે શુદ્ધ પ્રેમ પ્રભુ છું જે. કે તૈણેક લોકનું, તૈણી ભુવનનું સમૃદ્ધિ ને સુખ હોય, પણ જો ભગવાન હારે પ્રેમ ન હોય તો, અને જો કેવલ્ય ભગવાન હારે પ્રેમ ભાવ જાગૃત થઈ ગયો તો ત્રિભુવનની સંપત્તિ એના શરણની માલપા આવે. આપણે ગમે એટલા યત્ન કરીશું ને, પૈસા હારે પ્રેમ કરીશું, પૈસો કોઈનો છો નહીં, થાય નહીં. થાય? હવે વ્યવહાર કાળે જરૂર છે. પૈસાને નિષેધ નથી કર્યો. એક શુદ્ધ લક્ષ્મી છે, શુદ્ધ લક્ષ્મી. અને એ જ સત્કર્મની માલપા આપણને પ્રેરિત કરે. અને જો અશુદ્ધ લક્ષ્મી થઈ તો ભગવાન હારે પ્રેમ નહીં થાય. કારણ કે કૌરવો પાસે અશુદ્ધ મતિ, અશુદ્ધ વિચાર, વિનાશ કાળે વિપરીત થવાનું, એટલે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. જે સંપત્તિ હતી એની માલપા એક હોયની અણીવાય દેવા તૈયાર નહોતા. બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ. એની આસક્તિ ક્યાં હતી?
રાજ માથે, લક્ષ્મી માથે, શ્રી માથે અને અનિત્ય વસ્તુ માથે તો એનું પતન થયું. અને પાંડવોને હું તો કેવલ્ય ભગવાન હારે પ્રીતિ હતી. દ્રૌપદી જોવો, કુંતા જોવો, 5 પાંડવ જોવો. અને જ્યારે હસ્તિનાપુર છોડીને ભગવાન જ્યારે ગયા ત્યારે કુંતા માતા રોયા. એક બાજુ ગાંધારી પણ રોયેલા છે. ગાંધારી ભગવાન કૃષ્ણ પાસે રોયા. હુકામે 100 છોકરા હાટું રોયા. અને માતા કુંતા અદેરાણી જેઠાણી હતા. અને હુકામે રોયા કે તમે અમને સુખ આપીને, તમે ભૌતિક સુખ આપી અને તમે અમારથી વિખૂટા પડો છો. હે મધુસૂદન, અમને દુઃખ આપો. સુખ માથે પથ્થર પડો, સુખ માથે આભ તૂટી પડો. સુખ નથી જોતું. અને આપણે ક્ષણિક સુખ વાટું પરમાત્માનો પ્રેમ, એટલે ક્ષણિક સુખ વાટું ભગવાનનો અખંડ પ્રેમ, અને પરમાત્મા અખંડ છે અને એનો પ્રેમ છોડી દેવી. આ બધા રોતા હોય ને ફરિયાદ હોય ને, એ ફરિયાદ તમે સાંભળજો, લગભગ કારણ વિનાની હોય. કોઈ કારણ જ ન હોય એનું. પોતાનું અજ્ઞાન, પોતાનો મોહ, પોતાની વાસના. જેટલા રોવે છે ને ખૂણામાં બેહીને કે બાપુ પાસે કોઈ પણ જગ્યાએ, એ પોતાના અજ્ઞાન, પોતાની તૃષ્ણા, પોતાની સ્વાર્થ અને કાંઈનું કાંઈ પોતાની જ છે. એટલે કીધું ભોગવે એની ભૂલ. બધા રોવી છે આપણે ભૂલ જ છે. કુંતા માતા હુકામ રોયા? એને પાસે ભગવાનનો પ્રેમ હતો કે તું મને મૂકીને હુકામ જાય? સુખ તું મને આપીને જાશો ને, કયું સુખ? નાચવું શરીરનું. એ કે એમાં નથી જોતું. એટલે એને માગ્યું. હું માગ્યું કે જન્મો જન્મ મને દુઃખ દેજે. હું દીધું? જન્મો જન્મ મને દુઃખ દેજે. અને ભક્તોને લગભગ ભૌતિક સુખ ન હોય. ભૌતિક સુખ હોય, જ્ઞાન હોય, વિવેકથી હોય તો વાંધો નહીં. જો જ્ઞાન અને વિવેક ન હોય તો, જ્ઞાન અને વિવેક ને વૈરાગ્ય વિનાની સંપત્તિ છે એ વિનાશકાળ સર્જે. જનક રાજાની સંપત્તિ હતી, જનક રાજાનું રાજ હતું, પણ એને સદગુરુનું માનેલું, પરમાત્માનું માનેલું. પોતાનું નહોતું માન્યું, પોતાનું નહોતું માનતા. અને પોતે હું સૌ એમ નહીં માનતા. એટલે શરીરને શું કહેતા? વિદેહ. અને એ જ સુખરામ બાપુ કીધું, આવો આવો અમારા એ દેશમાં. કારણ કે જનક રાજાને કાળની ગતિ ન લાગી, અજર અને અમર થયા. દેહ હોવા છતાં તો પરમાત્મા હારે પ્રેમ થાય તો જીવ અજર અને અમર છે. શરીર નાશવંત છે, તો ભગવાન હારે પ્રેમ કરતા એનું નામ છે શું થાય? અજર અને અમર. નરસિંહ મહેતા, ગંગા સતી, અમરમાં, પાનબાઈ, આ બધા નામ અમર થઈ ગયા. જુઓ તમે શું કર્યું એને? ભગવાન હારે પ્રેમ જગાડ્યો. ભગવાન હારે કેવલ્ય પ્રેમ નહીં, માનવ સૃષ્ટિને, આ પૃથ્વીની માલપા પ્રાણી માત્ર માથે પ્રેમ કર્યો એને, એક માથે નહીં. કે બધાની માલપા હરી જોઈ અને પ્રેમ, અને પ્રેમથી જીવન બધા હારે રહ્યા. કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં, કોઈ મિત્ર નહીં, કોઈ શત્રુ નહીં. એટલે ગંગા સતીએ કીધું, શત્રુ અને મિત્ર કોઈ એક ઉર્મા નહીં. જો તમે કોઈ પણ હારે ભગવાન હારેથી પ્રેમ હટ્યો એટલે કોક વ્યક્તિ હારે, કોક સંપત્તિ હારે તમને રાગ થાય ને થાય, અને દ્વેષ થાય ને થાય. ભલે કોઈ જાહેરની માલપા કરે, કોઈ સુપી રીતે કરે, બાકી તો રાગ તો હોય ને હોય જ. અને રાગ વિના દુઃખની ઉત્પત્તિ નથી, રાગ વિના સંસાર નથી. કદાચ ને કોઈ ભૂલ કરી હોય, તમે ભીતરની માલપા તો બધા ભૂલ ભરેલું જીવન જ છે. ખાસ એકાંતની માલપા જોજો તમે, કોઈ આપણે કલીન જીવન છે જ નહીં. કલીન જીવન ન હોય, ભલે અનેક પ્રકારના વિકર્મ વિધર્મ કરેલા હોય, પણ છતાંય ભગવાન હારે પ્રેમ કરશો ને તો બધાય, જેમ નદી, નાળા, ખાડા, ખાબોચા, અનેક પ્રકારની સૃષ્ટિની માલપા જીવાત્માઓ મરતા હોય, એ મળદા જ છે. નાનું મસરી પણ મળદું જ છે. જેટલા રજકણ છે એટલા આની માલપા યોનિના જીવાડ મરી ગયેલા હોય, એ બધું ક્યાં જાય? દરિયાની માલપા. અને એની માલપા ભળે એટલે કલીન થઈ જાય. એટલે તેનો વિભીક્ષણને ભગવાન રામે તિલક કર્યું દરિયાનું. શું કામે? કે શેતનની માલપા ભળી જાય એટલે એમાં કોઈ અશુદ્ધિ રહેતી નથી. તો કોઈ વ્યક્તિ એવી ન હોય કે જેને ભૂલ નથી કરેલી. એટલે કોઈની ભૂલ પકડવાની નથી. આપણે ભૂલ જો કે ભગવાન હારે પ્રેમ નથી, જ ભૂલ. જે છેલ્લે ભૂલ કરી તેવી કોઈ કરી, પણ છતાંય સતી તોરલ ગુરુ મહારાજે કીધું કે પાપ તારો પ્રકાશ, ધર્મ તારો સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દો. અને પકડ્યો, પકડવા વાળું પકડ્યું. અને કેવા થઈ ગયા? તો કે પીર જેવું રૂપ થઈ ગયું. પોતે પીર થઈ ગયા, પોતે. એટલે જ કીધું કે બધા દેવી દેવતા છે ને, જો પીરને આશ્રિત થાય, પરમાત્માને આશ્રિત થાય તો પરમાત્મા રૂપ થાય. અને હકીકતની માલપા
હરિરૂપ થઈને જ હરિની ભક્તિ થાય. પ્રહલાદ છે એ વિષ્ણુ રૂપ થઈને વિષ્ણુની ભક્તિ કરી. કે પણ કેવી ભક્તિ, અનન્ય પ્રકારનો પ્રેમ, અને કેટલી નિષ્ઠા, કેટલી ધારણા, કેટલો ભાવ ઘટે. કારણ કે સુરવીરતા છે. પ્રેમ કોણ કરી શકે? સુરવીર કરી શકે. કોણ કરી શકે? સુરવીર. અને આ તો કેવો ભગવાન હારે પ્રેમ. અને પ્રહલાદને પ્રેમ થયો છેલ્લા શ્વાસા સુધી. પોતે કેવા છે? વિષ્ણુ રૂપ, નારાયણ રૂપ. અને પહેલા નક્કી કોને છું નામ? ભક્તિ, ધર્મ કે ઈશ્વર છે જેવું પ્રહલાદ. કોઈ પણ શાસ્ત્રો પુરાણોની માલિપા પ્રહલાદનું નામ પેલા લેવું પડે. આ યોગ વશિષ્ઠ રામકથાની માલિપા વશિષ્ઠએ પ્રહલાદનું બહુ સરસ વ્યાકરણ કરેલું. ભગવાન રામને કીધેલું. શું કીધેલું? તો પ્રહલાદને જ્યારે સાક્ષાત્કાર થયો, પરમાત્મા વિશેનો પ્રેમ જાગૃત થયો, પછી કીધું અમારા બાપ દાદાએ પ્રેમ કોને કર્યો છે? હરણાકશ એના બાપાએ પેઢીઓ વાળા આ કોને પ્રેમ કર્યો? તો કે એક તળાવ હોય અને એની માલિપા કાદવ હોય, કાદવ કિચડ હોય, અને એની માલિપા મસરની ઉત્પત્તિ થાય, અને એ જ પાછું જીવન જીવીને પાછું મૃત્યુ થાય. એમ ત્રિભુવન ત્રણેય લોકનું રાજ મારા બાપ કરેલું, પણ મસરની ઘોડે મૃત્યુ થયું. હું છું પ્રપંચ અને પાખંડ અનિત્ય સાથે પ્રેમ કરી અને અહંકાર, અને કેવું મસર છે નહીં હારું. એક મસરની માલિપા કામ, ક્રોધ, લોભ, અહંકાર, ઈર્ષ્યા, આ બધું મચ્છર કહેવામાં આવે. આપણા જીવનની માલિપા હોય, અને એની માલિપા આપણા કાદવ કિચડની માલિપા જીવન પસાર કરવી. એટલે કીધું પ્રહલાદે કે અમારા બાપની જિંદગી મચ્છર જેવી થઈ. લગભગ ભક્તિ ન કરતા બધાના બાપ એમ જ હોય. જેને પરમાત્માની ભક્તિ, ભગવાનને પ્રેમ નથી કર્યો, એ બધા મચ્છર સમાન જ આપણું જીવન છે. તુલસીદાસજી તો લાપડું કીધું, પલ્લાના જીવ કીધા. શું કીધા? પલ્લાના જીવ. એને નહીં, ભગવાન શંકરે લોમસ ઋષિનું એક ખાલી અપમાન કર્યું, અને અપમાનનું કારણ ભગવાને કીધું તારા સહસ્ત્ર જન્મ નરકમાં જા. અને એ જ ગુરુ મહારાજે પ્રાર્થના કરી, ભગવાનની ભક્તિ કરી, અને નરકમાં તો ગયા પણ સુખ દુઃખ ન થાય. તો પરમાત્માની ભક્તિ કરવી હોય તો મચ્છર જેવું જીવન આપણે નહીં જીવવાનું. જ્યાં ત્યાં ડખ માર્યા કરવી. એક મચ્છર ડંખ મારે ને, જો મને લાલ કરી દીધું. એક જ મચ્છર હતું, મારો હાથ ઓજવાડી દીધો. એક જ મચ્છર કાપી જ થઈ જાય. એક મચ્છર હોય ને તો ડેન્ગ્યુ કરી દે. ડેન્ગ્યુ કોને થયો છે? સ્લાઇન ફ્લૂ, ટાઇફોઇડ, મલેરિયા, ઓલા હાથ વાળી દે કયો કહેવાય, ચિકનગુનિયા. જેને છો હોય ને ખબર પડે, એક જ મચ્છર તમને ડંખ મારી અને લોહી સુહીન સેજ એનું ઝેર મૂકી દે, એટલે સીતારામના નામ લ્યો. 2 મહિના સુધી હોય બાપાનો હોય માડી, ઊભા ન થઈ ગયો, બેહી ન હગો, રાંધી ન હગો, કાંઈ કરી જ ન હગો, અને હોય બાપાનો હોય માડી. હે તો આપણે માલિપા તો મચ્છર ડંખ દે. એટલે જ પ્રહલાદે કીધું જ્ઞાન થયા પછી, ભગવાનની માલિપા પ્રેમ જાગૃત થયા પછી, ગુરુ મહારાજે કૃપા કરીને ભગવાનનું નામ આપ્યું. નામથી રૂપ થયું, અને રૂપથી ને પ્રેમ જાગૃત થયો. રૂપ વિનાનું પ્રેમ ન જાગૃત થાય. તો જેમ જેમ તમારું અંતસ્કરણ શુદ્ધ થાય, ભગવાનનું ભજન થાય, એમ તમને નિષ્ઠા થતી જાય અને પ્રેમ જાગૃત થતો જાય. તો પ્રેમ પ્રગટ્યો ગોપીને હૃદય, નિગમ પુરાણ શાખ સૌ પુરે, ત્રિભુવન ધન જે કહે તેને, શુદ્ધ પ્રેમ પ્રભુ શું તેને. કે ગોપીઓને ભગવાન હારે પ્રેમ થયો. એક બાજુ ત્રણેય લોકની સમૃદ્ધિ, અને એક બાજુ ભગવાન. સીતાજીનું દ્રષ્ટાંત આપીને કે રાવણની હોનાની સમૃદ્ધિ, આપણે પાસે થોડુંક એકાદું સારું મકાન હોય, થોડાક ઘરેણા હોય, થોડોક વ્યવસાય હોય, થોડીક સારી ઓળખાણ હોય, તો આપણને અહમ હોય, એનો પાવર હોય, એની હારે પ્રેમ હોય. શું હોય?
શરીર શિથિલ થઈ જાય, ગઢું થઈ જાય, વાકું વળી જાય, તો આપણે તો અહંકારથી જીવતા હોય. કેવા જીવતા હોય? સંપત્તિ અને ઘરેણાનો અહંકાર હોય. ઘણા આપણે જોયું ને, અમુક બાની ઉંમર બહુ વૃદ્ધ થઈ ગઈ હોય, 80-90 વર્ષ હોય, થોડા ઘરેણા હોય ને એ કાંઈક પ્રસંગની માઇલ પર એટલા ટાઈટ હોય ને, આમ બેહી નોખતા વેઠા, પણ તેથી બેહી જ જાય. શું કામ? એલા ઘરેણા હાટું છે. અને ભાઈઓ એમ ઉભા ન રહ્યું, તેથી વ્હાઈટ લુગડા સફારી ફલાણો આંતેન પહેરીનો એટલા ટાઈટ હાલતા હોય ને, આખું અંગ દુખતું હોય, મન દુખતું હોય, બધું દુઃખ કરતું હોય. પણ ઓલા જો ભગવાન આરે પ્રેમ હોય તો ક્યાંય પાવર કે અહમ નો રે. અરે શબરીબાઈ એનો અહમ હતો એને, હું ભગવાનની છું, ભગવાન મારા, આ અહમ હતો. આ અહમ કરો તો અહમથી તમને પ્રેમ જાગૃત થાય. હું ભગવાનના છે, અમે ભગવાનના, ભગવાન મારા, બસ એટલું જ. આને પ્રેમ કહેવાય, બીજું કાંઈ નહીં. તો ત્રણેય લોકની સમૃદ્ધિ ગોપીએ તુષ્ય ગણી, સીતાજીએ તુષ્ય ગણી, જનક રાજાએ તુષ્ય ગણી, છત્રપતિ શિવાજીએ તુષ્ય ગણી, બુખારાના બાદશાહે તુષ્ય ગણી, રાજા ભરતરીએ તુષ્ય ગણી. એક એક રાજાઓ તમે જુઓ. ગોપીચંદન રાજાએ તુષ્ય ગણી. શું ગણી? તો કહેવાનો તાત્પર્ય, જ્યાં સુધી પરમાત્માની ઝાંખી નથી થઈ ત્યાં સુધી. અને ઝાંખી ક્યારે થાય? સુખરામ બાપુએ કીધું, સુરતા અમારી સત્યને છોડી અનંત નવ અથડાય. એક અસત છે ને એક સત છે, બે જ વસ્તુ છે. શું છે? સત અને અસત. સત હારે જયારે સતત આપણી સુરતા રહે, અને ત્યારે આપણે સત હારે પોતે સતરૂપ થવા મળે. સુખરામ બાપુએ અનેક જગ્યાએ સત વાપર્યું છે. અનુભવ વાણીની માલપા કે સત વિના હરિ નહીં મળે છે નિગમના લેખ. એવો સતનો ધર્મ સાસો રે પાળો તમે પ્રેમ ધરી. સુખવિલાસની માલપા. અને રામદેવજી મહારાજે કીધું કે સતની સદાય સહાય. આપણને કાંઈક પૈસા થોડાક થઈ ગયા હોય ને, એની સત હોય. શું હોય? એટલે બેફામ થઈ ગયા હોય. નિર્મળતા વહી જાય, પ્રેમ વહી જાય, ભાવ વહી જાય, સરળતા વહી જાય, સહજતા વહી જાય, અને ન કરું શું થતું જાય? ઈગો, અહમ. એટલે સચ થઈ જાય. ન જગ્યાએ જવાનું, ન ખાવાનું, ન પીવાનું, નહીં વાપરવાનું. આ શું છે? અસત્યની સત. સત એટલે બહુ થઈ જાય, જરૂર વિનાનું ભગવાને આપી દીધું. કૌરવ અને જરૂર વિનાનો કૌરો કર્યો એને. જરૂર વિનાનો કૌરો. એમ આપણે જરૂર વિનાનો જગતનો ઘણો કૌરો કરવી હો. એટલે કૌરવ જેવું જીવન થવા મળે. કેવું થવા મળે? ન કરવાના વિચાર, ન કરવાની સંગત, ન સંપત્તિ ભેળી કરવાની સંપત્તિ, ન ખાવાનું, ન પીવાનું, ન સાંભળવાનું, ન જોવાનું, અમુક ખોટો કૌરવ કરવી. એટલે હળવે આપણા કેવા થઈ જાય? કૌરવો જેવા. હો ને 1000 નબળા વિચાર આવે, અને છેલ્લે માણસ ઠાકી દે. ઠાક એનો લાગે નબળા વિચારથી. હારો વિચાર, સચનો વિચાર કરતો ઠાક ઉતરી જાય. જન્મો જન્મનો ઠાક આ મનુષ્ય અવતારની મેલ પર, કલિકાલની મેલ પર ઉતારવાનો. અનેક યુગોનો ઠાક હો. હાવ થઈ જાવ હળવા ફૂલ જેવા. લાકડા નાવ હોય, નાવની મેલ પર તમે 100 જણા બેસી જાવ, નાવને વજન ન લાગે. પણ ક્યાં જોઈ? જળ જોઈ. તો પ્રેમ જળ જેની પાસે હશે એને સંસાર સાગર તરતા સહજની માઇલ પા તરી જાય, વાર નહીં લાગે. તો ત્રિભુવનની સંપત્તિ ભગવાન આગળ તુષ્ય ગોપીઓએ ગણી. કારણ કે ગોપીઓ છે ને એ કોણ હતા? ઋષિમુનિઓ હતા. અનેક જન્મને અંતે સમીપ્ય પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિ જાગૃત પ્રાપ્ત થઈ, અને ભક્તિને માટે અનેક યુક્તિ એને માગી હતી. તો વાત શું હતી? સબરી અને શૂર્પણખા. શૂર્પણખાને ભગવાનના રૂપની મેલપા આસક્તિ થઈ હતી. શું થઈ હતી? આસક્તિ. અને સબરીએ નામ હારે ભગવાનનું રૂપ ધારણ કર્યું તો મોહ અને વાસના ટળી ગઈ. આગલા જન્મની મેલપા રાણી હતા તો અનેક પ્રકારના ભોગ ભોગવેલા. કારણ કે રજવાડાની મેલ પર ભોગ સિવાય કાંઈ ન હોય.
રાજ શ્રી સુખ માન બડાય રામ ભજન બીનું પાઈ ન પાય. સુખરામ બાપુ કીધું રાજ શ્રી માન ભોગ આ બધું હોય એને જ રજવાડું કહેવાય. અને એ આગલા જન્મનું સુકૃત ને પુણ્ય હોય ત્યારે પ્રાપ્ત થાય, નકર થતું. તો સબરીએ યુવાનીની માલપા એટલું સમરણ કર્યું, એટલું સમરણ કર્યું, એટલું સમરણ કર્યું. 10,000 ગુણ્યા 21,600 શ્વાસા કરો લ્યો તો એ ભગવાન મળ્યા. અને આપણને ગુરુ મહારાજે સાધન આપ્યું, સાધન સાર વિચાર અજંપા આપ્યા. તો શ્વાસા કેમ જાય? લુવારની ધમણની ઘોડે. પછી ત્રિવિધના તાપ, દુઃખ દુઃખ ને દુઃખ. એક એક શ્વાસે હરિનામ, એક એક શ્વાસે મોતી પુરવો, એક એક વીજળી ચમકારે. અને જોવો એની મજા, એનો આનંદ જોવો. ભગવાનને ગોતવા નહીં જવા પડે. 68 તીર્થ તમારે શરણે ઘરની માલપા આવી છે. એટલે કીધું જેના ઘરમાં સદગુરુના વાસા ઉજળા રેના આંગણા. રેધી સીધી વણ બોલાવી આવે, ગંગા જમના કરે તમાશા. તમારે તીર્થ કરવા નહીં જવું પડે. તમે અહીંયા સંતો આવે છે, ભક્તો આવે છે, દેવતા આવે છે, સૌદ બ્રહ્માંડનો અધિપતિ તમારા આંગણે આવે છે. તમને ખબર નહીં પડે, આટો મારીને વૈયા જાય. અને સાયદમાં હોય ખબર પડે, બસાયદની માલપા હોય તો ગમે આવે તો ખબર ન પડે. કારણ કે બસાયદ એટલે અનિત્યની માલપા તમારો પ્રેમ હશે, આસક્તિ હશે. કારણ કે ભગવાને દીધું ને કંઈક ધ્યાન રાખજો, જુક્તિ મુક્તિ બધું વાપરજો. શરીર ધન મન અવર્થે જો વહી જાય ને તો અમુકના કર્મના ભાડા બાંધજો. એટલે કીધું એક સડી, બીજી સડી, ત્રીજી સડી નિર્વાણ, ચોથો વસંતાણો સુકતા પાછી પડે 84 ની માં. એટલે હજી છેલ્લા ડચકાનો ખેલ છે, ખાસ ધ્યાન રાખજો. અને ધ્યાન રાખવા જેવું જરૂરી છે. પ્રેમ ક્યારે પલટો મારે કઈ નીકી ન કહેવાય. એટલે સબરીએ ભગવાન અરે અનન્ય પ્રકારનું સ્મરણ કરતા કરતા રૂપ અને રૂપની માલપા સમાઈ ગયા. મીરા એટલું સ્મરણ બાળપણની માલપા 7 વર્ષની માલપા ભક્તિ ઘર કરી ગઈ, ભજન કરી 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 અને પોતે શ્રી કૃષ્ણના રૂપની માલપા હમાઈ ગયા. પોતે રૂપ થઈ ગયું. એનું રૂપ થઈ ગયું. ભરતજી એટલું સ્મરણ કર્યું, 14 વર્ષ નંદીગ્રામની માલપા ખાડો ગાળીને ડાભની પથારી માથે એક ધારું રાજ કરવા છતાં, રાજ કોને હોપ્યું? ભગવાનને હોપ્યું. ભગવાને એને પ્રેમ જાગૃત કર્યો. તો એ ત્યાંથી ઓનલાઈન માંથી રાજ કરતા હતા. એટલે નથી રાજ કરતા વિદેશની માલપા, અહીંથી બધું ઓનલાઈનમાં ધંધા ન કરતા, કોમ્પ્યુટરમાં જ ભક્તિ કરેલી ભરતજીઓ. અટાણે હમણાં નિહરી તમારી ભક્તિ, આ પહેલે જ કરેલી. એ સ્મરણ કરે, રામ એનું કામ કરે. અને 14 વર્ષ એવું રાજ રૂડું જમાવ્યું ને ભરતજીએ. ભરતજી નંદીગ્રામની માલપા બેઠા હતા, ધ્યાનમાં બેઠા હતા કે ભગવાન ઓશિતાના આવ્યા. ઓશિતાની માલપા આવ્યા ને ભગવાને સૌદ બ્રહ્માંડના અધિપતિ નિર્મળ હાથ ફેરવો માથે, ભરતજીના હાથ ફેરવો. અને હાથ ફેરવો ને ક્યાં તો સમાધિ લાગી ગયો. સ્મરણ તો સારું જ હતું. ભગવાનના હાથ નથી કહેતા સારી હાથ હારે, ભગવાનના અને સીતાજીના હાથ માથે પડ્યા ને ત્યાં તો સમાધિ લાગી ગઈ. પછી હળવે હળવે કરતા ભગવાન એની ઘૂસ થઈ ગઈ હતી. 14 વર્ષમાં ઘૂસ થઈ જાય ને જટામાં, વડલાનું દૂધ નાખેલું, ઘૂસ હળવે હળવે ભગવાન કાઢે. ભરતજીને ભલે ને કાઢે કે કોણ છે જોવું નથી, ઘડીક મજા આવે ને આપણને, ઘડીક કોઈક દાપતું હોય ને ઘડીક નથી ના પાડવી. પછી ભરતજીએ પાછું વાળું જોયું કે તો લાકડી પણ દંડોત પ્રણામ કર્યા કે ભગવાન તમે. એટલે ભગવાને કીધું મને કમસે કમ તારી આ જટાની ઘૂસ તો કાઢવા દે. આપણે 19 પેઢીની ઘૂસ હતી તે કાઢી નાખી. 19 પેઢીની ઘૂસ હતી ને સંપત્તિની, રાગ દ્વેષ મારું તારું, એ બધું તમે કાઢી નાખ્યું. ભરત કે એટલી નિર્મળ ભક્તિ પણ કોને કાઢ્યું? ભગવાન 14 વર્ષ વનમાં હતા. એનું ધ્યાન, એનું સ્મરણ અને એનું આજ્ઞાનું પાલન કર્યું. તો તમે સદગુરુ પાસે ભક્તિ ધર્મને માર્ગે આલો, નિત્ય પરમાત્માનું સ્મરણ કરો, બધી સંસારની ઘૂસ એ કાઢશે. બાકી તમે ઘૂસ તો હાથે કરીને કરો છો. દીકરીની, છોકરાની, દીકરાની, કુટુંબની નો હોય ઘૂસ ઘરમાં લાવો. ભગવાનનું ભજન કરો. એકા કેવો સમય આપ્યો તમને. મંદી તો હું ભગવાનની કૃપા હોય તો મંદી આવે, દુઃખ ભગવાનની કૃપા હોય તો આપે, દેણો ભગવાનની કૃપા હોય તો આવે. ભગવાનમાં સુરતા તો રહી. જાજા પૈસા હોય તો ઉપાધિ ક્યાં નાખવાનું, શું કરવું. થોડાક એક ધંધો હાલતો હોય ને જાજા પૈસા હોય બીજો ધંધો કરો, એથી જાજા પૈસા હોય ત્રીજો ધંધો કરો, એથી જાજા હોય કે જમીન લ્યો, એથી જાજા હોય ને કે ઓલા વ્યાજવા આપો. એટલે તમારો ડોહો, આપણે ભક્તિ, આપણો ડોહો ભક્તિ કરી જ ન હોય. થાય ભક્તો કે ભવાઈ થાય અને છેલ્લે ઘૂસ થઈ જાય. તો આ 14 વર્ષ ભગવાન એ અનન્ય પ્રકારનો પ્રેમ, ભરતનું રૂપ હતું એ રામ થઈ ગયું. શું થઈ ગયું? રામ રૂપ થઈ ગયા. તમે વિચાર તો કરો. અને સીતાજી
ઢેફા પથ્થરના ઓશિકા કરી અને ડાભના પથારી માથે હુતા એ લંકાની માલપા ગયા અને સતત જાગરણ કર્યું રામનું સ્મરણ, એક પણ શ્વાસો ખાલી ન જવા દીધો. અને શ્વાસની માલપા સીતાજી રામરૂપ થઈ ગયા. કેટલું શીતવન, એટલે કીધું શીતવન કરીએ સિદ્ધરૂપનું પ્રેમથી, શીતવન કરીએ સિદ્ધરૂપનું. ઈશ્વર બોલે છે આપ એને સમરે સુખ ઉપજે, સુખ ઉપજે. અને ટળશે આ જગતના ત્રિવિધિના, જીરે લાખા ત્રિવિધિના તાપમાં જગત વળે પણ તને ડાગ નહીં લાગે. કેમ કે જેને નામનો ભગવાનનો આધાર છે એને ડાગ નહીં લાગે, એને તાપ નહીં લાગે. જો અહીં બેફામ સુઈ હાલતી હોય તમને તાપ લાગે? લાગે? શું કામ ન લાગે કયો? તો તમને ભગવાનનો આશરો હોય, કોઈ પણ પ્રકાર, કોઈ પણ વ્યાધિ તમને નહીં થાય. અને છેલ્લા શ્વાસા સુધીની ગેરંટી બીજું કોણ આપે? સુખરામ બાપુએ કીધું, ધર્મ ઢોકડું આકા ભક્તિ ને ભજન. હાવ નથી તો આંબાન પતરામ લખેલું, તમે ભક્તિ કરો અને સત્યનો રાહ પકડો, ભજન કરો, અંત સમય આવશે, આવ્યા તા અને આવશે. બીજી કોઈ પણ વસ્તુ અંત સમયે કાયમ આવશે નહીં. છેલ્લે વેરાન વન લાગશે મરવા ટાણે. જો જેને ભજન નથી કર્યું, ભગવાન હારે પ્રેમ નથી કર્યો, રખે ઢોળે નહીં નાખતો અમૃત આવ્યું છે. આજ પ્રીત નિરંતર કીજે, પ્રેમ નિરંતર કીજે, હરિગુરુ સંતની સાથ. રખે ઢોળે નહીં નાખતો અમૃત છે. અને છેલ્લે એ અજર અમર કરશે. પછી શૂર્પણખાને ભગવાનના રૂપ માથે આસક્તિ થઈ, એની માથે પ્રેમ છો, રૂપ માથે, ભગવાન માથે નહીં. પછી એની ઈચ્છા હતી કે હું આને લગ્ન કરું રામ હારે. પણ રામ એક પત્નીવ્રતા નારી, પતિવ્રતા એક જ હતું, એને એક પત્ની ધારી. મર્યાદો પુરુષોત્તમ ભગવાન રામ, એટલી બધી મર્યાદા હતી કે હું આ લીલાની માલપા, આ અવતારની માલપા બીજી પત્ની નહીં થાય. અને પછી શૂર્પણખાની એક બાજુ તીવ્રતા વધી કે એને લગ્ન કરવા. નાક કાન તો હતા જ નહીં. અને જે રૂપ રંગની માલપા ફસાય ને નાક કાન ન હોય, ધ્યાન રાખજો બધાએ. એટલે સુખરામ બાપુએ કીધું, રૂપ રંગ અંતે અલ્પાઈ જાય, ફોગટ છે. અને આ ફોગટ ફૂલાણી, હું કાંઈક સૌ મૂકી જો રૂપનું અભિમાન, સંપત્તિનું, બુદ્ધિનું, કુટુંબનું, બળનું. આ નાક કાન નથી આપણે, આ નાક કાન નહીં. અને એને ભાઈ રાવણનું અને 14,000 ખરશુદ્ધ એના બે ભાઈઓનું અહંકાર હતું. અને જેને અહંકાર નાક કાન કપાઈ જાય. ભગવાનનું અહમ રાખો, ભગવાન મહારાજ સબરીને અહમ હતો, એને 10,000 વર્ષથી કઈ આવરણ જ નહીં આવ્યું હોય, પણ એક આવરણમાં અટકાની તદબદ દેખે તદરૂપ. જે ગુરુ મહારાજે આપ્યું હતું એની માલપા સતત સુરતા, એની હારે જ પ્રેમ હતો. બીજે ક્યાંય પ્રેમ કર્યો જ નહીં, બીજે ક્યાંય નહીં. તો 14 બ્રહ્માંડના અધિપતિ જેના પિતાનું શરીર છોડ્યું તે હાજર ન રહ્યા, અને સબરીના છેલ્લા શ્વાસે હારે રહ્યા. ભીષ્મ પિતામહના છેલ્લા શ્વાસે હારે રહ્યા. તમે જુઓ, ગીધના છેલ્લા શ્વાસે ભગવાન હારે રહ્યા. ખોળામાં માથું રાખ્યું, માથે હાથ ફેરવ્યો. બોલો, વિચાર કરો. એને ગતિ આપી ગીધને. અરે અધમમાં અધમ વાલી, તો છેલ્લા શ્વાસે ભગવાન હારે પ્રેમ છો. માથામાં ખોળામાં માથું રાખીને કીધું, લે હું તારે જોઈશ, બોલ. જન્મ જન્મ મુનિ જતન કરી હરી સપને આવત ના, એ કે છેલ્લે અંત સમય એનો સપનામાં ન આવે. અને એના ખોળામાં માથું રાખ્યું પાપીને. વિચાર તો કરો, કેટલો ભગવાન છેલ્લે પ્રેમ છો, છેલ્લા શ્વાસે પ્રેમ છો. તો આપણે અટાણે કરવાનો. તો શૂર્પણખા તીવ્ર ઈચ્છા થઈ કે મારા રૂપની માલપા મોહેલા, પણ છતાંય ભગવાનનું રૂપ છે. પછી રાવણ કુળનો સર્વનાશ થયો, કોઈ પણ એક વિભીક્ષણ સિવાય બસ્યું નહીં. અને શૂર્પણખા અને છેલ્લે 10,000 વર્ષ સુધી પુષ્કરની માલપા તપ કર્યું. અને તપ કરતા કરતા ભગવાન મળ્યા. અને બ્રહ્માજીને કીધું, માગ. તો કે મારે ભગવાન હારે લગ્ન કરવા. પાછી એની જ ઈચ્છા. તો કે જા, હવે બીજા અવતારની માલપા, એ જયારે કૃષ્ણ અવતાર થાય અને ત્યારે એને જેને લગ્ન કરવા હોય એને છૂટ. એવું કઈ નહીં, આપણે ઈચ્છા કરી મારે ભગવાન તો છૂટ જ છે, થાય. અહીંયા મર્યાદા હતી, ત્યાં મર્યાદા મૂકી વેગળી. 16,108. અને એની માલપા કંસની દાસી થઈ. કેવી? કુબજા. એ કોણ હતી? શૂર્પણખા. અને પુનઃ અવતારમાં ભગવાનની ઈચ્છાથી હથોવેળો મેળવ્યો તો રૂપ નામ બાર કરી દીધા. શું કરી દીધું? કુબજા.
અને કુબજાએ ભગવાનનું મન હર્યું, પણ કેટલી તિતિક્ષા અને કેટલા 10,000 વર્ષ તપ કર્યું. અને આપણે નાગલા પૂંજીને હું કાંદો કાઢી લીધો ધીરુ બાપુ. હે નાગલા ઉડી ગયેલા ઘણા ખરાના, પવન બહુ હોય ને, ગોર્યું પૂંજે નાગલા પૂંજે ને એમાં કાંઈ પૂંજતા જ નહીં કોઈ. ભગવાનની પૂજા કરો, ભગવાન હારે પહેલેથી પ્રેમ કરો. સમજાણું? એટલે કીધું હું તો અખંડ વરને વરી. સુખરામ બાપુએ કીધું, હું કીધું અખંડ. અખંડ ને જ વરાય ને, અખંડ હારે પ્રેમ કરાય. બાયું મેં તો મેલી લોકની મર્યાદા. ભગવાન હારે પ્રેમ થાય ને તે લોકોની મર્યાદા મૂકવાની આવે. લોકોની મર્યાદામાં રહેવી ને કે આપણે ઓલી મર્યાદા છૂટી જાય. તો એને કદરૂપપણું મળ્યું. અહીંયા નેત્રાદે અષ્ટાવક્ર 8 અંગે વાંકા હતા, 18 અંગે નેત્રાદે કદરૂપા હતા. અને ભગવાને હસ્તમેળાપ કર્યો અને ભગવાન હારે પ્રેમ જાગૃત થયો. કીધું લગ્ન કરું તો રામદેવજી મહારાજ હારે લગ્ની. કેવી? 14 બ્રહ્માંડના અધિપતિ હારે પ્રેમ જાગૃત થયો અને ભગવાને સ્વીકાર્યા. તો આપણે 18 જગ્યાએથી કદાચ ને વાંકા હશું, ત્રાહા બાંગા હશું. કોણ? કે આપણે વ્રથીઓ. કેવી છે? બાહિર જગતની માલ પર ભમી અને કદરૂપી થયેલી છે. અને એને જો ભગવાનનો સંગ થાય તો સીધે માર્ગે હાલે. તો પરમાત્મા હારે પ્રેમ કરવો, નાશવતની હારે પ્રેમ, પદાર્થની હારે પ્રેમ, વિષયોની હારે પ્રેમ કરવાથી જીવનું પતન થાય, સંસાર આપણો આખો અવતાર ફેલ થાય અને ભગવાન હારે પ્રીતિ કરતા જીવનો ઉદાર થાય, જન્મ જન્મના કર્મમાંથી જીવ મુક્ત થાય. એક વાણી ગાય જે ભગવાને અનન્ય પ્રેમની સુખરામ બાપુએ વાત કરી. નહીં પુરુષ નહીં સ્ત્રી, જેને દાસ્ય ભક્તિ કહેવાય, જે ગોપનીયતા અને ગોપીઓને હતી, એવી બાપુએ બાયું મેં તો મેલી રે લોકોની મર્યાદા રે, અમર વરની હું રે વરી. વિધવા પણ રે મારે કોઈ દી નો આવે. વિધવા પણ રે મારે કોઈ દી નો આવે. દિન દિન સો ગણો સુહાગ રે, એ ખંડિત સુડલો નહીં રે જરી, એ ખંડિત સુડલો નહીં રે જરી. ઘણા રે જન્મથી ગોતણ કરતા, સમરથ મળ્યા મને શ્યામ રે, ત્યારે હું શીત માઠરી. બાયું મેં તો મેલી રે એ લોકની મર્યાદા રે, અમર વરને હું રે વરી, એ અમર વરને હું રે વરી. સેવાન સમરણ પલ નહીં સુકો, સેવાન સમરણ પલ નહીં સુકો. પિયુજીને રાખું મારી પાસરે, નિરખુરે હું તો નેણે કરી,
એ નીરખુરે હું તો નેણે કરી. ભાતર ભાતના ભોજન નિપાવું, પ્રેમે પીરસુ પ્રસાદ રે જમાડું હું તો યુગતે કરી. એ જમાડું હું તો યુગતે કરી. બાયું મેં તો મેલી રે આ લોકની મર્યાદા રે, હે અમર વરને હું રે વરી. પ્રેમ કેરો તો પલંગ ઢળાવું, પ્રેમ કેરો તો પલંગ ઢળાવું, અવલવસી કાઓ સાડ રે એ શયન કરવા ને રે હરી. એ શયન કરવાને રે હરી. આ પ્રેમનો પલંગ બિસાવું ભગવાન એ શયન કરવા આવે. એવું તમારું હૃદય બનાવો. કેવું? ત્યારે બેડરૂમ ની માઇલ પર બેટ હોય ને એવું. કેવું? બેડ જેવું નહીં. હૃદય, અને એ હૃદયની માઇલ પર ભગવાન શયન કરે. પછી 16 રે પ્રકારની સેવા રે બનાવું, 16 રે પ્રકારની સેવા રે બનાવું, નિત નિત કરું આગળ નાસ રે એ મૂર્તિ રે મારા મન માધરી. એ મૂર્તિ રે મારા મન માધરી. સુખરામ કહે પ્રભુ પ્રાણ સુમારા, સુખરામ કહે પ્રભુ પ્રાણ સુમારા, આપગતિ શેરે અપાર રે એ જોગેશ્વર નિરણે કરી. એ જોગેશ્વર નિરણે કરી. બાયુ મેં તો મેલી રે આ લોકની એ મર્યાદા રે એ અમર વરને હું રે વરી. વિધવા પણ રે મારે કોઈ દિન આવે, દિન દિન સો ગણો સુહાગ રે એ ખંડિત સુડલો નહીં રે જરી. એ ખંડિત સુડલો નહીં રે જરી. એ ખંડિત સુડલો નહીં રે જરી. તો ગંગા સતીએ કીધું કે રજોગુણથી પાનબાય સદા દૂર રહેવું, ભક્તિ કરવી અખંડ. તો સદગુરુએ ભક્તિ દ્વારા અખંડ સુડલો પ્રાપ્ત થાય, પછી અખંડ વરને વરાય. કારણ કે ભગવાનને વરવા માટે દીકરી વરે ત્યારે મંગળસૂત્ર અને સુડલો પેલા આપે. શું આપે? ઝાંઝરી. અને 3 વસ્તુ મહત્વની છે. એક નાકનો દાણો, એક ગળું, એક હાથ અને એક પગ. તો ભગવાનને 4 અંગ આપણે ધરવાના. તો મંગળસૂત્ર એટલે મંગલસૂત્ર છે. આ બધા મહાપુરુષોના સૂત્ર છે. આ ચારિત્ર અને સૂત્ર. આપણું ચારિત્ર, આપણા પગ કેવા જોઈએ? ઝાંઝરી અને સડા. ચરિત્ર કેવું જોઈએ?
ભગવાનને ગોઠે. તો કહેવાનો તાત્પર્ય ભગવાન હારે પ્રેમ અને ભગવાનનો પ્રેમ છે અખંડો થાતા પરમાત્મા આપણી માથે અઢળક ઢળે. તો પ્રેમ પંથ અતિ કઠિને જૈસે ખાંડા કેરી ધાર કહે પ્રીતમ કરોડે કોક પહોંચે પાર. બોલો સતગુરુ રામજી રામ બાપુની ગરીબદાસ સુખરામ બાપુની બુદ્ધગીર સ્વામી નુરા પીરની રામદેવજી મહારાજ કૃષ્ણ કનૈયા रामचंद्र भगवान गौ मात की तापी मात की सत्य सनातन ओम नमः